ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના કેસને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે। આજે સેશન કોર્ટ દ્વારા તેમને દોષિત ઠેરવવામાં આવ્યા છે અને તે મામલાને લઈને કેટલા વર્ષની સજા તેમને કોર્ટ દ્વારા કરવામાં આવી છે અને શું તેમને ધારાસભ્ય પદ પણ ગુમાવવું પડી શકે છે। શું વિગતે વાત કરીએ, શું ચુકાદો આવ્યો છે તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને વનકર્મી સાથે પંગો લેવો ભારે પડ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે। 2023ની આસપાસ મારામારીનો બનાવ બન્યો હતો, જે બાબતે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે ધારાસભ્ય ચૈતર વસાવા સામે આર્મ્સ એક્ટ, મારામારી સહિત ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। જે બાદ તેઓ પોલીસ પકડથી દૂર રહ્યા અને ત્યાર પછી થોડાક સમય વીત્યા પછી તેઓ પોલીસ સમક્ષ સરેન્ડર પણ થયા અને ગુજરાત હાઈકોર્ટમાંથી તેમને જામીન મળ્યા હતા અને રાહત મળી હતી। ત્યારે હવે તેમની રાહત છીનવાઈ રહી છે અને આજે નર્મદા સેશન કોર્ટ દ્વારા જે વનકર્મીને મારવાનો કેસ હતો તેમાં ધારાસભ્ય ચૈતર વસાવા તેમના પત્ની સહિત 9 જેટલા આરોપીઓને દોષિત ઠેરવ્યા છે। પરંતુ મહત્વની વાત છે કે ધારાસભ્ય ચૈતર વસાવાને જો સજાની વાત કરીએ તો અમારા જે સૂત્ર જણાવી રહ્યા છે તે મુજબ કોર્ટે 7 વર્ષની સજા તેમને ફટકારી છે। આ ખૂબ જ મોટા ઘટસ્ફોટ અને સમાચાર માનવામાં આવી રહ્યા છે ને આમાં કહેવાય છે કે 2 વર્ષ કરતાં વધારે સમયે કોઈ જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિ છે તેમને સજા થાય છે તો તેમને તેમનો પદ પણ ગુમાવવો પડી શકે છે। થોડા સમય પહેલાં લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી સામે પણ જે તે વખતે જે ટિપ્પણી તેમણે કરી હતી ને બદનક્ષીનો દાવો તેમના પર થયો હતો ને 2 વર્ષની તેમને સજા પડી હતી તો તેમને લોકસભાના ઉમેદવાર તરીકે પદ ગુમાવવો પડ્યો હતો। ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધતી હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે। ત્યારે અન્ય જે તેમના સાથીદારો જેમના પર આરોપ થયા છે તેમને ઓછી સજા થઈ છે, પરંતુ ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની આસપાસ સજા થઈ હોવાની માહિતી છે તે પ્રાપ્ત થઈ રહી છે અને આ બાબતે હજી પણ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે। જે બાદ નર્મદા પોલીસ દ્વારા આજે ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવશે ને હવે ધારાસભ્ય પાસે એક રસ્તો છે, નર્મદા સેશન કોર્ટના ચુકાદાને તેઓ ગુજરાત હાઈકોર્ટમાં પડકારી શકશે। ત્યારે હવે જોવાનું રહ્યું કે ગુજરાત હાઈકોર્ટ આ ચુકાદાને માન્ય રાખે છે કે પછી ધારાસભ્ય ચૈતર વસાવાના પક્ષમાં કોઈ નિર્ણય આવે છે તે આવનારા સમયમાં ખબર પડશે। પરંતુ ચૈતર વસાવાને તેમના સમર્થકો માટે ખૂબ જ માઠા સમાચાર માનવામાં આવી રહ્યા છે। દર્શક મિત્રો, આ ઘટનાથી જોડાયેલા પડના અપડેટો આપના સુધી પહોંચાડીશું, એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો।